ફ્રેન્ડ કેમ છો બધા મજામાં? તો આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તમે આ વિડીયો જોઈને તમે સમજી ગયા હશો કેવું લાગ્યું બનાવતા શીખવું છે ને આવું, અને પીએચડી પણ તમારે જોતી હશે તો કરો કોમેન્ટ તમારા ભાઈને. મને પીએચડી ની લિંક પણ હું મોકલી દઈશ. હાલો અત્યારે આપણે પેલા વિડીયોની જેમ કઈ જાજી લાંબી કઈ વાત કરવી નથી, ટૂંકમાં પતી જાય ને એ રીતનું આપણે કરવાનું છે. માથે મેહુલિયો નામનું પોસ્ટર છે, પ્રકાશ રામપુર નામનો સિંગર છે. તો આપણે કઈ જાજી વાત ન કરવી. ટાઇટલ કેમ બનાવાય, એ રીતે ફોટા એડ કરાય, કે રીતે આપણે પાછલું બેકગ્રાઉન્ડ મુકાય, નામ તો લગતા તમને બધાને આવડતા જ હશે બરોબર. તો આપણે પહેલેથી તમને શીખવાડેલું છે કે ફોટો કટિંગ કઈ રીતે કરાય બરોબર. તો આગલા વિડીયોમાં મેં તમને બતાવી દીધું છે પાર્ટ નંબર 4 માં. આ પાર્ટ નંબર છે 5. આ 5 નંબર પાર્ટમાં હું તમને આ પોસ્ટર ડિઝાઇન આખું બનાવીને બતાવીશ બરોબર. જો આપણે લાંબો કઈ વિડીયો કરવો નથી, હાલો તો ફટાફટ તૈયાર થઈ જાવ ને એકદમ મસ્ત એક લાઈક ઠોકી દેવો, અને સબસ્ક્રાઇબ નવા મહેમાન હોય તો આપણે સબસ્ક્રાઇબ કરી નાખવાનું ભૂલતા નહીં બરોબર. આપણા વિડીયોમાં કાંક નવીન જાણવા તો મળવાનું છે. પોસ્ટર નીચે આલ્બમ કાંઈ પણ ઘણી વસ્તુ આપણા આગલા ટ્યુટોરિયલ વિડીયોમાં આવવાના બરોબર. હાલો તો સાજી કઈ વાત કરી નથી, આપણે પહેલેથી ફોટો કઈ રીતે કટિંગ કરવો અને કઈ રીતની સાઈઝ લેવી તમને શીખવાડું બરોબર. આપણે આ ફાઇલમાં જાવ, ફાઇલમાં જઈને ન્યૂ કંટ્રોલ N, ત્યાંથી તમે દબાવશો ને આ રીતની ફાઇલો આવી જાય બરોબર. ફાઇલ આપણે કઈ રાખવી તો યુટ્યુબ ની સાઈઝ માંથી 5x5 ની છે. તો આપણે અહીં જો મારે કસ્ટમાઇઝ કરેલી છે 5x5, એટલે ઇંચમાં વાપરજો. ફેર પિક્સલેબમાં ને વાપરતા. પિક્સલેબ આ શું છે, પિક્સલેબમાં વાપરશો ને ક્વોલિટી થોડીક ઓછી આવશે, અને જેમ બને તમે ઇંચમાં યુઝ કરશો ને SD માં પોસ્ટર બનશે, ને એનું રિઝોલ્યુશન હંમેશા 300 જ રાખવાનું. તો CMYK કરવાનું હોય ને તો જ તમારે 72 રાખવાનું. CMYK ક્યાં આવે તમને બતાવું જો અહીં CMYK એટલે પોસ્ટર ને તમારે પ્રિન્ટ કરાવવું, બેનર બનાવવું હોય ને તો CMYK કરવાનું. RGB એટલે ડિઝાઇન આપણે ગમે સોશિયલ મીડિયાની અંદર યુઝ કરીએ છીએ બરોબર. તો આપણે કઈ બહુ સારી વાત નથી કરી. હાલો 4 ઇંચનું આપી દીધું, આપણે થઈ ગયું પોસ્ટર કસ્ટમાઇઝ 5x5 નું લઈ પ્રિન્ટ ના ઉપર દબી દીધું બરોબર. તો આની અંદર આપણે કોઈ પણ બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. આપણે જેવું સેમ ટુ સેમ બનાવવું ને એવું નહીં, તમે કોઈ પણ રીતના બેકગ્રાઉન્ડ તમે એડ કરી શકો બરોબર. તો આપણે કોઈ પણ ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલવાનું. મારું ઇન્ટરનેટ અત્યારે તો ભાઈ મારું ઇન્ટરનેટ હાવ સ્લો હાલે છે, એટલે ધીમું હાલે છે, એટલે બહુ તમારું ઇન્ટરનેટ તો ફાસ્ટ હશે બરોબર. તો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું ને કોઈ પણ ગૂગલ ક્રોમમાં જઈને અને બેકગ્રાઉન્ડ આપણે સારું મસ્ત બેકગ્રાઉન્ડ ગોતી. એક ખાસ ધ્યાન રાખવાનું કે તમારા કપડાનો કલર કેવો છે ને, તમારા કપડાનો નહીં, આપણે જે ફોટા હોય ને એની અંદર કપડાં પહેરેલા હોય ને એ કપડાના કલરના બેકગ્રાઉન્ડ ને મિક્સ થતું હોય ને એવું આપણે ગોતવાનું છે બેકગ્રાઉન્ડ બરોબર. તો આપણે કાંક જો આ બેકગ્રાઉન્ડ મિક્સ થાય છે એટલે પેલા ફોટા જોઈ લેવાના આપણે બરોબર, અને કોપી કરશું. કોપી કરીને ડાયરેક્ટ આપણે યાર આમાં જઈને Ctrl V થી પેસ્ટ. હવે આને જઈને જવા જાય ખૂણામાં લઈને અલ્ટર દબી રાખશો, ને અહીંયા જો શિફ્ટ દબી રાખવાનું, શિફ્ટ દબીને આ રીતનું મેસિંગ કરી દેવું આપણે. આ રીતનું મેસિંગ થઈ ગયું. હજી કે આની અંદર આપણે બેકગ્રાઉન્ડ એડ કરી દઈએ જરીક નાનું એવું. આ થોડુંક બ્લેકમાં આવતું હોય ને એટલે આમ સારું લાગે. આને કોપી કરી લેવાનું. કોપી કરીને અહીંયા Ctrl V થી પેસ્ટ બરોબર. Ctrl T થી આપણે એટલું આ રીતનું કરીને શિફ્ટ દબી રાખશું, આ રીતનું આવી જાય બરોબર. એટલું આવીને એન્ટર મારી દેવું. એન્ટર મારીને ઇરેઝર થી આ જે લાઈન નીચે આવે છે ને એને પૂછી નાખશો, એટલે રિમૂવ કરી દેવું આ રીતનું. ઓહો આમાં તો ફેધર તો મેં આપી જ નથી. હું અહીંયા આપણે એની ઓપેસિટી રાખીશું 30-35 સુધી બરોબર, જાજીની. અને આને રાખશું આપણે 70-80 જેટલું રાખશું, અને સ્મૂથ ને 0 અથવા 1 રાખી દેવા બરોબર. એટલે આ રીતનું કાંક ઓલું શું કાંક આમ ખોર ન દે, નકર બે બ્લેક જ બેકગ્રાઉન્ડ આવવાનું છે. હવે આપણે બીજું આની અંદર ફોટો એડ કરશું. ફોટો તમે આનો કટિંગ કરેલો છે, એટલે એમને કટિંગ કરતા આવડતું છે બરોબર. આ તો ડેમો રૂપિયા આપણે તમને બતાવવાનું આ રીતના પોસ્ટર બનાવે. આને આપણે સેટ કરીશું આ રીતે રાખી દેવું. આ નીચલો જે ભાગ છે ને આપણે ઇરેઝર કરી નાખશું થોડોક અહીંયા. હવે અહીંયા નીચે જે ભાગ છે ને અહીંયા બ્લેક કલર આપશું. અહીંથી પહેલા ન્યૂ લેયર લેજો પેલું, અહીંથી ન્યૂ લેયર લેવાનું. જો અહીંયા ક્રિએટ નામની ચોકડી દબેલી છે ને, ત્યાં તમે જો ક્રિએટ ન્યૂ લેયર ત્યાં તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું આવી જાય. હવે આપણે બ્રશ ટૂલમાં જવું એટલે બી દબાવશું ને શોર્ટકટ બ્રશ આવશે. તો આપણે એનો કલર કયો લઈશું, તો આપણે બેકગ્રાઉન્ડની જે ઉપર જે રેડનો કલર આવતો હોય ને આ રીતે, અને થોડોક આપણે રેડ ટાઈપ મિક્સ કરી દેવું આ રીતનું બરોબર. હવે આને આપણે હાવ ફૂલ આઈકોન 50, 60, 55 જેટલી રાખશું. ટાઇટલ લખાય ને એ રીતના બરોબર, બહુ કઈ થાય. હવે આપણે હજી આમાં ટાઇટલ દેખાય છે હું યાર, ટાઇટલ ગાયબ થઈ ગયું. હવે અહીંયા આપણે લખશું માથે મેહુલિયો. અહીંયા ટાઇટલમાં T નંબર T છે, ત્યાં તમે દબાવશો એટલે ટાઇટલ આવી જાય ગુજરાતીમાં. ને આપણે ગમે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો. તમારી પાસે ફોન્ટ ન હોય તો મને મેસેજ કરો, આપણે ફોન્ટ આપી દઈએ. સેજ નહીં, પેડ વાળું પૈસા વાળું સેજ નહીં, આપણે બધું મફત જ મળશે. PSD જોતી તો PSD, બેકગ્રાઉન્ડ જોતો બેકગ્રાઉન્ડ, PNG જોતી PNG, કાંઈ પણ ડિઝાઇન લગતી કાંઈ પણ માહિતી જોતી હોય, કાંઈ પણ ટ્યુટોરિયલ અથવા કાંઈ પણ વસ્તુ હોય તો આપણે
ફ્રીમાં દઈ દેવાનું છે. હવે આ ટાઇટલનું નામ લખશું માથે મેહુલી. ઓહો, આ તો બહુ મોટું થઈ ગયું. હવે આ છૂટા અક્ષર છે ને એને કઈ રીતે આપણે હરખા કરવાને, તો અહીં જો અહીંયા 500 લખેલા છે. 500 ની જગ્યાએ 0 આપી દો અને એન્ટર આપી દેવાનું. બરોબર થઈ ગયું હરખું. સિલેક્ટ કરીને માથે મેહુલી નામનું લખી નાખવાનું છે અને કંટ્રોલ ટી એટલે બે સિલેક્ટ કરી નાખવાનું. બરોબર એ સિલેક્ટ કરીને આને ઉપર લઈ લેવાનું. ટાઇટલ હંમેશા ઉપર જ રાખવાનું. આ રીતનું ઉપર રાખી દીધું અને આને થોડુંક મોટું કરી નાખો. પોસ્ટરની ડિટેલ તમને સમજાઈ ગઈ છે કે બસ હવે આ રીતના જ આવે બધા, બીજામાં કાંઈ નવી વસ્તુ આવતી નથી. અને એક પોસ્ટરના ભાવના તમે કમિંગ સનનું પોસ્ટર બનાવો ડાયરેક્ટ તમને 150 રૂપિયા ખાતામાં પ્રેમથી વી આવે. અને આડું બનાવો એટલે થંબનેલ બનાવો એને 250 રૂપિયા, 400-500 રૂપિયા સુધી તમને આરામથી મળી જવાના છે આમાં. તમારે પોસ્ટર ડિઝાઇન બનાવતા આવડી જાય એટલે આપણે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવાનું ચાલુ કરી દો એટલે તમારું કામે આવવા મળે. બરોબર બસ આ રીતનું કરીને હવે આ આપણે કહીએ કોલોગ્રાફી એડ કરવાના ફલાણું નીકળું આ રીતે સાત રીતનું કાંક છે ભાઈ આપણે પોસ્ટર ડિઝાઇન. કાંઈ અઘરું છે નહીં. તો આપણે ટૂંક જ સમયમાં પોસ્ટર ડિઝાઇનની સિઝનનો ભાગ આપણે પૂરો કરીશું અને પછી નવીન વસ્તુ શીખવાડીશું. બરોબર તો તમારે પોસ્ટરની લગતી બધી માહિતી જોતી હોય તોય આપણે કોમેન્ટ કરજો એટલે તોય પણ આપણે એની ચાલુ રાખશું. કાંઈક નવીન પોસ્ટર ડિઝાઇનમાં કરીએ. બાકી આપણા વિડીયો તમને કેવા લાગે ને જરા કોમેન્ટમાં જરા કહેતા રહેજો એટલે મને મજા આવે પોસ્ટર ડિઝાઇનનો વિડીયો બનાવવામાં. એટલે મને એમ કાંઈક શું કે પ્રેરણા અમારી રીતે ટાઇટલ એડ કરીને. બરોબર હવે અહીંયા આવશે એનું આ રીતનું થઈ ગયું. આની અંદર આપણે થોડો ઘણો કલર એડ કેમ કરાય ને તો અહીં તમને જઈ જાઓ અહીંયા ફાઇલમાં, અહીં ઇમેજમાં જવાનું, એડજસ્ટમેન્ટમાં જવાનું અને સિલેક્ટિવ કલરમાં જવાનું. અને થોડોક સાઈડમાં લઈ લઉં. સાઈડમાં લાગીને મને કે આ સિંગરનો કલરનો કપડાનો કલર કેવો છે તો થોડો આયન આવે છે. બરોબર તો આમ જોઈ લેવાનું વધારે આપી દેવું. કંટ્રોલ યુ બધે એમ કલર થોડોક વધારે આપી દેવો. બરોબર એટલે થોડો સારું લાગે. હવે અંદર પાછળની એક આપણે લાઇટ એડ કરીશું. લાઇટ ક્યાં આવી છે તો આ રહી પીએનજી લાઇટ. એ તમે ગૂગલમાં સર્ચ મારશો પીએનજી લાઇટ એમ લખશો એટલે એ પણ આવી જાય. આને આપણે આ નોર્મલમાંથી સ્ક્રીનમાં વ્યૂ જવાનું છે. આ ફોટાની પાછળ લઈ લેવું આ રીતે. બરાબર હવે આનો કલર આપણે ચેન્જ કરી નાખશું, સફેદ વ્હાઇટ કરી નાખશું આ રીતના. બરાબર અને આને આપણે અહીં પણ મૂકી દેવું, આને પણ અહીંયા પણ મૂકી દઈશું. બરાબર બસ થઈ ગયું આપણું પોસ્ટર ડિઝાઇન રેડી કમ્પ્લીટ. હવે અહીંયા નીચે આપણે નામ લખી નાખીશું. અહીં સિંગરનું નામ આવી જાય, અહીં લોગો આવી જાય, અહીં લોગો આવી જાય, અહીં નામ આવી જાય, અહીં પ્રોડ્યુસરનું નામ આવી જાય, અહીંયા એસડી વિડીયો આવી જાય. બસ આપણું પોસ્ટર ડિઝાઇન કમ્પ્લીટ જ છે. થઈ ગયું ને 2 થી 3 મિનિટમાં કમ્પ્લીટ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને પોસ્ટર ડિઝાઇન બનાવતા તમે પણ ઘણું ખરું આવડી ગયું હશે. આપણે 2 થી 3 વિડીયો અપલોડ કર્યા છે કેમ કે આપણે ડિટેલથી સમજાવી છે ને એટલે. ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.